ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એબીપી અસ્મિતાના અભિયાન રૂપી સત્યાગ્રહની પંચમહાલના ગોધરામાં જબરજસ્ત અસર જોવા મળી। જિલ્લા પંચાયતના એક ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ, અધિકારીઓ અને આગેવાનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું નિયમનું પાલન કરતા જોવા મળ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો, કાર્યકરો અને પદાધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જોવા મળ્યા। એટલું જ નહીં, એબીપી અસ્મિતાના અભિયાન રૂપી સત્યાગ્રહની પ્રશંસા કરતા સાંસદ રતનસિંહે નિયમોનો ભંગ કરનાર રાજકીય આગેવાનો પર કાર્યવાહી કરવાની પણ વાત કરી। સાંસદશ્રીએ જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર તમામ લોકો સામે દંડ થવો જોઈએ। રાજકીય આગેવાનો સામે પણ ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ। રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાસ કરીને લોકોને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, 2 ગજ કી દૂરી રખના। તેમ છતાંય કેટલાક લોકો આજે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે, ખરેખર એ હાનિકારક છે। તો ખરેખર અમદાવાદમાં આપણે જોયું એમ ગુજરાત રાજ્યમાં પ્રથમ કિસ્સો એવો છે કે જે આઈએએસ અધિકારી એને પણ પોલીસ તંત્ર દ્વારા ક્યારે છોડવામાં આવતું નથી।